જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? અને સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે દરેક રેસીપી જોવો છો અને ટૂંક જ સમયમાં આપણા ખૂબ સારા એવા સબસ્ક્રાઈબર પણ વધી રહ્યા છે. તો દિલથી બધા સબસ્ક્રાઈબરોનો આભાર કે તમે લોકો મને એટલો સપોર્ટ કરી રહ્યા છો. અને ચોક્કસથી તમને મારી રેસીપી ગમતી પણ હશે. અને જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરી અને કહી શકો છો. તો નેક્સ્ટ રેસીપી એ પણ તમારા માટે હું ચોક્કસ બનાવીશ. તો આજે આપણે બનાવ્યું છે હોટલ સ્ટાઇલ આપણે ટોમેટો સૂપ. અને એકદમ જે તમે હોટલમાં કે રેસ્ટોરન્ટમાં પીવો છો એ સ્ટાઇલમાં આજે આપણે બનાવ્યું છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવશે કે જે ટામેટો સૂપ છે એ કેટલું ટેસ્ટી બને છે. કેમ કે ટોમેટો સૂપ તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ આ સ્ટાઇલથી એકવાર બનાવજો એટલે તમને આઈડિયા આવશે કે આપણે કઈ રીતે બનાવ્યું છે અને એનો ટેસ્ટ કેવો છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે ટમેટો લેવાના છે. ખાસ કરી અને ટમેટાં તમારે આવી રીતના સિલેક્ટ કરવાના છે, એટલે કે મીડિયમ પાકેલા હોય એવા, અને પ્લસ આવી રીતના જે નાસિકના ટમેટાં કહેવાય છે એ રીતના વિલાયતી ટમેટાં. આપણે દેશી ટમેટાનો અહીંયા બિલકુલ ઉપયોગ નથી કરવાનું, કેમ કે દેશી ટમેટામાંથી જો બનાવશો તો સૂપ બહુ જ ખાટું થઈ જશે અને સૂપ છે એ ખાટું ના ભાવે. તો આ રીતે આપણે ટમેટાં, ત્યારબાદ ઘી, મીઠું, ખાંડ, ટમેટો સોસ, અને ટમેટો સોસ આમાં તમારે લેવાનો જ છે ખાસ, કેમ કે તો જ સરસ એનો ટેસ્ટ જે હોટલમાં મળે છે એ રીતનો આવશે. અને લીલું મરચું, મરી, લવિંગ, તજનો ટુકડો, ડુંગળી, લસણ, અને આ રીતના આપણે ટોસ લીધા છે. અને અહીંયા આપણે મિલ્ક ટોસ્ટ લીધા છે, એટલે કે દૂધ સાથે જે ખવાતા ટોસ્ટ હોય એને મિલ્ક ટોસ્ટ કહેવાય છે. અને બાકી જે ચા સાથેના હોય એ પણ અલગ હોય છે. તો ખાસ અહીંયા મિલ્ક ટોસ્ટ મળે તો તમારે એ જ લેવાના છે. ત્યારબાદ અહીંયા આપણે કુકરમાં ઘી ગરમ કરવા મૂક્યું છે. ત્યારબાદ એમાં આપણે જે મસાલા, ખડા મસાલા હતા એ બધા એડ કર્યા છે. ત્યારબાદ લસણ, ડુંગળી અને મરચાં એડ કર્યા છે. અને મરચું અહીંયા તીખું છે એવું લીધેલું છે. તમારી પાસે જો મોળા મરચાં હોય તો ક્વોન્ટિટી થોડી વધારી દેવાની છે. તો અહીંયા એકદમ તીખું આપણે સુરતી મરચું આવે એ છે, એટલે અહીંયા મેં એક જ લીધેલું છે. તો આ રીતે આપણે અહીંયા એને મિક્સ કરી દઈશું. 2 મિનિટ માટે સાતળવા દેવાનું છે. 2 મિનિટ સાતળી લઈએ પછી એમાં આપણે ટમેટાં જે કટ કરી અને રેડી રાખ્યા છે એ ટમેટાં એડ કરશું. અને ટમેટાના પીસ છે એ આવી રીતે મોટા મોટા તમે કરી શકો છો તો પણ ચાલે. આ રીતે ટમેટાં એડ કરી દેવાના છે અને સારી રીતે હવે એને મિક્સ કરી દેવાનું છે. અને એકદમ સરસ આ તમે જે હોટલ છે, રેસ્ટોરન્ટ છે એમાં પીવો છો ને બિલકુલ એવું જ બનીને રેડી થશે અને એકદમ સરસ ટેસ્ટી લાગશે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે બનાવવાની ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવશે કે આ ટમેટાનું સૂપ છે એ કેટલું ટેસ્ટી બને છે. ત્યારબાદ એમાં આપણે પાણી લેશું, ત્યારબાદ જરૂરિયાત મુજબ મીઠું લેશું અને ખાંડ એડ કરશું. તો આ રીતે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 સીટી થાય ત્યાં સુધી આપણે કરી લેવાનું છે. અને ટમેટાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે એમાં આપણે આ રીતનો ટોસ એડ કરી દેવાનો છે. અને એ આપણી એક સિક્રેટ ટીપ છે. અને આ સૂપ છે એ રેસ્ટોરન્ટ અને હોટલવાળા ભાઈ પાસેથી જ આપણે શીખેલું છે અને બનાવેલું છે. તો આ જે સૂપ છે એમાં આપણે આ રીતે પાઉંપટ્ટી એડ કરી દેવાથી એનો કલર પણ છે એ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે, પ્લસ એ થોડું ઘાટું એટલે કે થીક પણ થશે. તો તમારે એમાં કોર્નફ્લોર કે કોઈ બીજી વસ્તુ પણ એડ કરવાની નહીં રહે અને એકદમ ટેસ્ટી એવું બનશે. તો આ રીત તમે ચોક્કસથી અપનાવજો. અને એમાં તમે આ ટોસ છે એ જ્યારે બ્લેન્ડર ફેરવો ત્યારે તમે ક્રશ કરી લેજો. અને ત્યારબાદ આ રીતે એમાં 1 ચમચી જેવો ટમેટો કેચઅપ એડ કરવાનો છે. અને એનો કલર પણ તમે જોઈ શકો છો કે જે બહાર રેસ્ટોરન્ટમાં મળતો હોય એ જ રીતનો કલર આવી અને રેડી છે. અહીંયા એકદમ લાલ કલર નથી આવ્યો એ પણ તમે જોઈ શકો છો. ક્રીમી એનો કલર આવ્યો છે. અહીંયા આપણે હજુ ક્રીમનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સરસ એવો એનો કલર આવ્યો છે. ઓરેન્જ જેવો કલર આવ્યો છે. જે બહાર રેસ્ટોરન્ટ અને હોટલમાં તમે પીતા હોય તો તમને ખ્યાલ જ હોય કે સૂપનો કલર કેવો હોય છે. તો એ રીતનો એકદમ નેચરલી કલર અહીંયા આવ્યો છે. ઉપરથી એમાં આપણે 1 ચમચી જેવું ઘી એડ કરેલું અને મિક્સ કરી અને આ રીતે આપણે એને સર્વિંગ કપમાં લઈ લીધું છે. અને ઉપરથી આ રીતે મલાઈ એડ કરી છે.
અને આ મેં ફ્રીઝમાં મૂકેલી મલાઈ હતી એટલે આટલી થીક છે. જો તમારે થોડી અગાઉ કાઢી લેવાની અને પછી એને મિક્સ કરી અને ઉપરથી એ રીતે પણ રેડી શકો છો. તો આ રીતનું આપણું સૂપ બની અને રેડી છે. અને ઉપરથી આ રીતે ટોસ એડ કર્યા છે, એટલે કે પાઉંપટ્ટી ગોઠવી દીધી છે. તો એકદમ સરસ એવું ટેસ્ટી એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ, હોટલ સ્ટાઇલ ટમેટો સૂપ બની અને રેડી છે. અને એકદમ ઇઝી અને સરળ રીતે આપણે બતાવેલું છે. અને આ સ્પેશિયલી હોટલવાળા પાસે જઈ અને શીખેલું સૂપ છે. તો ચોક્કસથી તમે એકવાર ટ્રાય કરજો. અને કોઈ પણ રેસીપી જો તમારે બનાવવી છે કે શીખવી છે તો પણ મને કોમેન્ટ કરજો. હું ચોક્કસથી તમારા બધાની કોમેન્ટને માન આપી અને એ રેસીપી બનાવવાની ટ્રાય કરીશ. તમને આજની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ વધુ રેસીપી સાથે.